મિત્રો, તમે આ મંદિર નહીં જ જોયું હોય, કારણ કે આ આમ તો વિખ્યાત મંદિર છે, પણ વધુ ભાગના લોકોએ આના વિશે નહીં સાંભળ્યું હોય, કારણ કે આનો એટલો બધો પ્રચાર નથી થયો. આજે હું તમને એવા એક સ્થાનકે લઈને આવ્યો છું કે જ્યાં ભગવાન શ્રીરામ પણ આવી ગયા છે, 5 પાંડવો પણ આવી ગયા છે અને ઘણા બધા ઋષિમુનિઓ પણ. જો અહીંના ઇતિહાસની વાત કરું મિત્રો, તો ત્રેતા યુગમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ અને રાવણ વચ્ચે ધર્મયુદ્ધમાં રાવણની હત્યા થવાથી ભગવાન શ્રીરામને બ્રહ્મ હત્યાનું પાપ લાગેલ. આ પાપના નિવારણ અર્થે યોગ્ય જગ્યાની શોધમાં વિચરતા આ જગ્યાએ પહોંચેલ, જ્યાં ઋષિમુનિઓને પૂછતા તેમણે કહ્યું કે બાજુમાં રહેલા કુંડમાં સ્નાન કરી બ્રહ્મશિલા સાથે મસ્તક તેમજ હાથ રગડી ત્યારબાદ રેતી અને માટીનું મિશ્રણ કરી શિવલિંગની સ્થાપના કરવી, તેમજ જ્યાં સુધી આ માટીની શિવલિંગ નક્કર પથ્થર સમાન ના બને ત્યાં સુધી આ શિવલિંગ સામે બેસી પાપનું પ્રાયશ્ચિત કરવા જણાવેલ. જે 12 વર્ષના ભગવાન શ્રીરામના તપ દ્વારા પથ્થર સમાન બનતા આ જગ્યાનું નામ પાપ નાશક મહાદેવ પડેલ. દ્વાપર યુગમાં રાજા દ્રુપદ કે જેઓ તે સમયના દ્રુપદ નગરના જે હાલનું તરણેતર છે ત્યાં દીકરી દ્રૌપદીનો સ્વયંવર યોજેલ. અજ્ઞાતવાસ દરમિયાન જ્યારે પાંડવો સ્વયંવરમાં ભાગ લેવા ગાઢ વનમાંથી પસાર થતા હતા, ત્યારે યુધિષ્ઠિરે માર્ગ ન મળતા અર્જુનને કહ્યું કે અગ્નિ બાણનો ઉપયોગ કરી આખા જંગલને અગ્નિથી બાળતા જંગલમાં રહેલા પશુઓ તેમજ ગાયોની હત્યા થતા તેમને ગૌ હત્યાનું પાપ લાગેલ. આ પાપના નિવારણ અર્થે પાંડવોએ બાજુમાં રહેલ કુંડમાં સ્નાન કરી બ્રહ્મશિલા સાથે મસ્તક તેમજ હાથ રગડી પાપનાશક મહાદેવ આગળ પ્રાયશ્ચિત કરી પાપનું નિવારણ કરેલ અને દ્રૌપદીના સ્વયંવરમાં જઈ દ્રૌપદીને વરેલા. પૌરાણિક ઇતિહાસ અનુસાર આ જગ્યા ઉપર એક સાથે 77,000 ઋષિમુનિઓએ તપ કરેલ છે, જ્યાં આજે પણ 3 ચેતન સમાધિ આ જગ્યાએ તપોભૂમિની સાક્ષી પૂરે છે. આ જગ્યાના તપોબળના પ્રભાવથી મૂળ ગામ ચિત્રાખડાના ખરગિયા શાખના ખીમાભાઈ બીજલભાઈને ગાઢ ભક્તિની લગન લાગતા વિક્રમ સંવત 1883 મહા મહિનાની 8મ તેમજ સોમવારના દિવસે ભેખ ધારણ કરેલ અને ખીમદાસ બાપુ બની આ જગ્યાને સંભાળેલ, જ્યાં તેઓ ગાયોની સેવા કરતા અને ઋષિમુનિઓને સાચવતા. આ સમય દરમિયાન દ્વારકા જવા નીકળેલા સંઘ આ જગ્યાએ રાત્રિ રોકાણ કરેલ. ખીમદાસ બાપુને પણ દ્વારકાધીશના દર્શન કરવાની ઈચ્છા થતા જવાની આજ્ઞા લેવા જતા પણ ગાયોની સંભાળ કોણ રાખશે? ત્યારે હાજર ઋષિમુનિઓએ જણાવેલ કે દ્વારકાધીશ સામે ચાલીને દર્શન આપે તો બીજા દિવસે સવારના પહોરમાં ઉગમણી દિશામાંથી કાળા કલરની ગાય તેમના જમણા પગના ખરીથી ખાડો કરતા સાક્ષાત દ્વારકાધીશની મૂર્તિ જેવી જ નાની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થયેલ. ત્યારથી આ જગ્યાનું નામ પાપ નાસણા ઠાકર પડેલ, જ્યાં દર્શન કરવાથી દ્વારકા જવાય એટલું ફળ મળે છે. વર્તમાન સમયમાં ભરવાડ સમાજની ગુરુગાદી પરમ પૂજ્ય ધર્મધુર્ય 1008 મહામંડલેશ્વર ઘનશ્યામપુરી બાપુના આશીર્વાદથી તેમજ પાપ નાસણા જગ્યાના મહંત શ્રી રોહિતપુરી બાપુ આ જગ્યાની ગાદી પર બિરાજમાન છે. સમગ્ર ભરવાડ સમાજના યોગદાનથી ભોજનશાળા તેમજ નવીન મંદિર નવનિર્માણ કાર્ય થયેલ છે, જે આ જગ્યાના ભવ્ય સોનેરી ઇતિહાસને વર્તમાન સમય સાથે જોડે છે, જ્યાં ધાર્મિક કાર્ય કરતા ઉપરાંત 24 કલાક ભોજન પ્રસાદ જેવા સામાજિક કાર્ય પણ અવિરત ચાલુ હોય છે. આમ ઘણી બધી ઐતિહાસિક ઘટનાઓ આ સ્થળ સાથે જોડાયેલી છે, જેના લાઈવ દ્રશ્યો તમને હું બતાવી રહ્યો છું. આ છે ભગવાન શિવશંકર મહાદેવની શિવલિંગ અને આ બાજુ તમે જોઈ રહ્યા છો તે છે ગાય માતાની સમાધિ. ગાય માતાનું મંદિર પણ સાથે છે. ભગવાન પ્રભુ હનુમાન પણ બિરાજમાન છે અને આ છે કુંડ અને એની બાજુમાં આ બધી સમાધિઓ આવેલી છે અને આ છે દ્વારકાધીશ ઠાકરનું મંદિર, જે સ્વયંભૂ મૂર્તિ ઠાકરની અહીંયા પ્રગટ થયેલી, જે ગાયના ખરીમાંથી પ્રગટ થયેલી ખાડો ખોદતા. અને હવે હું તમને મહાદેવના દર્શન કરવા લઈ જાઉં છું, જ્યાં ભગવાન શ્રી રામે જે શિવલિંગની સ્થાપના કરી હતી એ
અને આ બાજુ આ જો મંદિર પણ ચાલુ છે, નવું નૂતન મંદિર. અને આ તમને હું બતાવું. હર હર મહાદેવ. અને આ મિત્રો તમે જોઈ રહ્યા છો તે છે શિવાલય, જે કહેવાય છે કે ભગવાન શ્રી રામે સ્વયં આ શિવાલયનું નિર્માણ કર્યું હતું. આ તમે બધું જોઈ રહ્યા છો મિત્રો. હર હર મહાદેવ. આ બધા લાઈવ દ્રશ્યો છે. આ કુંડની બાજુમાં પણ કેટલાય મહંતોની સમાધિ છે, ભક્તોની. અને આ મિત્રો કુંડ છે જે નવીનતમ બનાવવામાં આવ્યો છે તરિયું નાખીને. હર હર મહાદેવ. જય પાપનાશના ઠાકર. મિત્રો એકવાર જરૂરથી જરૂર આ જગ્યાએ દર્શન કરવા આવજો. આ સ્થાન આવેલું છે ચોટીલા જાઓ તો થાન અને તરણેતર વચ્ચે આવેલું છે. અને વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. અને મારી ચેનલ MD મુંદવાને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. હર હર મહાદેવ. જય ઠાકર. જય